અને આપણે જેમ વાત કરી કે આ વર્ષે જે અસરો થઈ રહી છે ગ્રહોની, એનાથી ગરમી પર કેવી અસર થવાની છે? કારણ કે હવે હોળી પ્રગટાવી દીધી છે આપણે, એટલે ગરમીની શરૂઆત પણ થવાની છે. તો કેવું ગુજરાતમાં ગરમી કેટલી પડવાની કાકા? હોળીનો પવન આ વખતે ઉત્તરનો રહ્યો હતો, ક્યારેક પશ્ચિમ ઉત્તરનો રહ્યો હતો, એટલે ચોમાસું સારું જોવાની શક્યતા રહે છે. પણ ચોમાસા પહેલાં તમે ગરમીનું પૂછ્યું. હમણાં 7 દિવસ તો ગરમી લગભગ વધારે પડશે. ક્યારેક ક્યારેક કોઈ ભાગમાં 37-38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે ઉષ્ણતામાન. પણ જેમ જેમ માર્ચ મહિનો આગળ વધશે તેમ એપ્રિલ જેવી ગરમી પડવાની શક્યતા રહે છે. 18-19-20માં હવામાનમાં પલટા સાથે ગરમી પડવાની શક્યતા છે. હવામાનમાં પલટો સાથે ગરમીમાં વધઘટ થઈ શકે. પણ માર્ચ માસમાં 42-43 ડિગ્રી સેલ્સિયસ અને કોઈ ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે. ખાસ કરીને 42-43 ડિગ્રી સેલ્સિયસ ઉપરનું મધ્ય ગુજરાતમાં થઈ શકે. અને આટલું 42-43 ડિગ્રી જેવું મહત્તમ ઉષ્ણતામાન ઉત્તર ગુજરાતમાં થઈ શકે, કચ્છમાં થઈ શકે, રાજકોટના ભાગમાં થઈ શકે, ગિરનારના ભાગમાં થઈ શકે, અને ભરૂચના ભાગમાં થઈ શકે, મહીસાગરના ભાગમાં થઈ શકે. એટલે આ બધા ભાગમાં ગરમી વધારે થઈ શકે. વિદર્ભના ભાગમાં ગરમી વધારે થતાં ત્યાંના સંલગ્નના ભાગોમાં થઈ શકે. એટલે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં પણ ગરમી આકરી પડી શકે. દરિયા કિનારાના ભાગોમાં મહત્તમ તાપમાન ક્યારેક 32-34 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. અને લઘુત્તમ તાપમાન 24 ક્યારેક 26 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. એટલે આ ગરમી, આ વખતની ગરમી સૌરાષ્ટ્રના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગમાં, પૂર્વ ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગમાં કહેર વર્તાવશે. આપણે આ વખતે વરસાદની સ્થિતિ પણ શું રહેવાની છે, અને એની પહેલા જ્યારે ગરમી હશે ત્યારે કોઈ કમોસમી વરસાદ, માવઠાની આગાહી છે કાકા? ગરમી પડે એટલે હવાના દબાણ ઊભા થાય. હવાના દબાણ ઊભા થાય એટલે ચક્રવાતો બને, એટલે વાયુના પ્રવાહોના કારણે વરસાદ થતો હોય છે. ગંગા જમનાના મેદાનો એપ્રિલ મેમાં તપશે. મે માસમાં ગંગા જમનાના મેદાન તપે તો પછી ભરેલા ચોમાસાની પ્રક્રિયા શરૂ થાય. એટલે આ ગરમીના કારણે મોસમ ઉપર અસર થવાની શક્યતા રહી શકે. લગભગ માર્ચ માસમાં ગરમી પડશે. 26 એપ્રિલ પછી આકરી ગરમી પડશે. મહત્તમ ઉષ્ણતામાન 44 ડિગ્રી 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. અને 10મી મે પછી બહુ આકરી ગરમી પડશે. અને એની વચ્ચે માવઠા કોઈ ખરી? ક્યારેક 45-46 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે. અને માવઠા ના કહી શકાય, પ્રી મોન્સૂન એક્ટિવિટી. અચ્છા. પ્રી મોન્સૂન એક્ટિવિટી માર્ચથી જ શરૂ થઈ જવાની શક્યતા રહે છે. અને પ્રી મોન્સૂન એક્ટિવિટી એપ્રિલ માસમાં 26 એપ્રિલ પછી, તેના પહેલાં ઓછી પણ 26 એપ્રિલ પછી થઈ જવાની શક્યતા રહે. અને પ્રી મોન્સૂન એક્ટિવિટી લગભગ 10 મેથી 17 મે વચ્ચે થવાની શક્યતા રહે છે. 17 મે બાદ બંગાળ ઉપસાગરમાં ચક્રવાતો બનવાની શક્યતા રહે છે. અરબ સાગરમાં પણ તેની અસર થવાની શક્યતા રહે છે. જો પહેલી ગરમી વધી જાય તો વાદળો વિખરાઈ જતા હોય એટલે ચોમાસું મોડું પડે. પરંતુ આ જે ગરમી જે છે એના કારણે 17મી મે પછી દરિયાઈ ચક્રવાતો બનવાની શક્યતા રહે. 8મી જૂનથી દરિયામાં હવામાનમાં પવનો બદલાય અને 8 જૂનથી 20 જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહે. એટલે એક પછી એક આવતી ગરમીના કારણે ચક્રવાત બનવાની શક્યતા રહે છે. આ વખતે અલનીનોની ધાસ્તી ગણાઈ રહી છે. આમ છતાં પાછોતર વરસાદ થવાની પણ શક્યતા રહે છે, કારણ કે ગર્ભ પાછોતર બન્યું છે. હવે આ વખતે અગાઉ ગર્ભ બરાબર બન્યા નથી, છતાં પવનની ગતિવિધિ હોળીના પવન ઉપરથી સાનુકૂળ જણાય છે, જેના કારણે વરસ સાનુકૂળ જણાશે. અને લગભગ અલનીનો કે જે ઓશનિક પેરામીટર આધુનિક જે હોય એ પેરામીટરો વચ્ચે પણ ભારતનું ચોમાસું સારું થવાની શક્યતા રહેશે. જી, થેન્ક યુ સો મચ કાકા, અમારી સાથે આટલી વાત કરીએ બદલ. અને જે રીતના અલગ અલગ વિષયો પર કાકાએ સમજાવ્યું એ પ્રમાણે ગરમીથી લઈને કમોસમી વરસાદથી લઈને યુદ્ધ અને ચંદ્રગ્રહણની અસરો કેટલી થવાની છે એ બધાની માહિતી મેળવી છે. તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો. આભાર.